નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં રશિયાનો યુક્રેન પર 500 ડ્રોન મિસાઇલથી ભયાનક હુમલો, આના વિશે વિગતથી જાણીએ તો 3 સપ્ટેમ્બરના રોજ રશિયાએ ફરી એકવાર યુક્રેન પર 500થી વધુ ડ્રોન અને મિસાઇલથી મોટો હુમલો કર્યો છે। આ હુમલામાં યુક્રેનનો પશ્ચિમ ભાગ મુખ્યત્વે નિશાન બન્યો હતો। હુમલામાં અનેક લોકો ઘાયલ થયા છે અને ઘણા મકાનો તથા જાહેર સંપત્તિને ભારે નુકસાન થયું છે। 3.5 વર્ષથી ચાલી રહેલા યુદ્ધમાં જાનમાલનું નુકસાન સતત વધી રહ્યું છે। એના પછીના અગત્યના સમાચારમાં પોલીસ કાફલામાં QRT બાઇકનો ઉમેરો, આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગાંધીનગરમાં પોલીસ કર્મચારીઓ માટેના 50 QRT બાઇકનું ફ્લેગ ઓફ કરાયું હતું। પોલીસની ક્રિસમસ ટીમમાં આ નવા વાહનોનો સમાવેશ કરવામાં આવતા પોલીસની કામગીરી હવે સરળ અને ઝડપી બનશે। આ બાઇકની પોલીસની જરૂરિયાત મુજબ તૈયાર કરવામાં આવી છે। આ બાઇક હોન્ડા કંપની દ્વારા તૈયાર કરાયા છે, જે 350 સીસીની એન્જિનના છે। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ઝોમેટોમાંથી ફૂડ ઓર્ડર કરવો મોંઘો થયો, આના વિશે વધુ વિગતથી જાણીએ તો ઝોમેટોમાંથી ફૂડ ઓર્ડર કરનારાઓને હવે વધુ પૈસા ચૂકવણી કરવી પડશે। કંપનીએ પ્લેટફોર્મ ફીમાં 20% વધારો કર્યો છે। હવે 10 રૂપિયાને બદલે દરેક ઓર્ડર પર 12 રૂપિયા ચૂકવવા પડશે। કંપની આ નિર્ણય તેના દરેક ઓર્ડરને વધુ નફાકારક બનાવવા અને તહેવારોની સિઝન શરૂ થાય તે પહેલા કંપનીનો નફો વધારવાના ઉદ્દેશથી લીધો છે। ગયા વર્ષે પણ કંપનીએ તહેવારોની સિઝન પહેલા તેની ફી 6 રૂપિયાથી વધારીને 10 રૂપિયા કરી હતી। ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં સચિવાલય વિધાનસભામાં પ્લાસ્ટિક બોટલ પર પ્રતિબંધ, આના વિશે વિગતથી જાણીએ તો રાજ્ય સરકાર દ્વારા પ્લાસ્ટિકના ઉપયોગ અને પર્યાવરણ જાગૃતિ માટે સતત ઉમદા કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સચિવાલય કેમ્પસ અને વિધાનસભામાં ઇકો ફ્રેન્ડલી રિયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસિલિટીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ ફેસિલિટી હેઠળ પ્લાસ્ટિક બોટલને બદલે કાચની બોટલમાં પીવાનું પાણી આપવામાં આવશે। ત્યારબાદના અગત્યના સમાચારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી આવશે ગુજરાત, આના વિશે વિગતથી જાણીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 13મી અને 14મી સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતા છે। અમિત શાહ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાનાર 3 દિવસીય હિન્દી દિવસ સમારોહમાં હાજરી આપે તેવી શક્યતા છે। ઉલ્લેખનીય છે કે 30મી અને 31મી ઓગસ્ટના રોજ ગુજરાતનો પ્રવાસ રદ કર્યો હતો। હાલ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના નામની ચર્ચા ચાલી રહી છે। આ વચ્ચે તેમની મુલાકાત ખાસ માનવામાં આવી રહી છે। ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં નાના ગુનાઓ માટે હવે જેલ નહીં પણ થશે દંડ, આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો ગુજરાત વિધાનસભામાં ગુજરાત જન વિશ્વાસ બિલ રજૂ કરવામાં આવશે, જેમાં નાના ગુનાઓને બિન ગુનાહિત ગણવામાં આવશે। આ કાયદા હેઠળ નાના ગુનાઓ માટે સજાને બદલે નાણાકીય દંડની જોગવાઈ કરવામાં આવશે। આ જોગવાઈ 11 વિભાગ અને 500 પ્રકારના ગુનાઓને લાગુ પડશે, જેમાં નગરપાલિકાના વેરા ન ભરવા જેવા ગુનાઓનો પણ સમાવેશ થાય છે। આ પગલાંથી કોર્ટ, જેલ અને પોલીસનું ભારણ ઘટશે। ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ક્લાર્ક અને ઓફિસર માટે 13,000 જગ્યાઓ માટે ભરતી, આના વિશે વિગતથી વાત કરીએ તો ગ્રામીણ બેંકમાં ક્લાર્ક અને ઓફિસરની 13,000થી વધુ જગ્યા માટે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે। આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21મી સપ્ટેમ્બર 2025 છે, જેમાં ગુજરાત ગ્રામીણ બેંકમાં 563 જગ્યા છે। આ ભરતીની પ્રિલિમિનરી ડિસેમ્બર 2025માં યોજાશે, જેના પછી મેન્સ પરીક્ષા ફેબ્રુઆરી 2025માં લેવામાં આવશે। ભરતીની વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો। ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં મહિલાઓને સરકાર આપશે 2 લાખ રૂપિયાની લોન, આના વિશે વિગતથી જાણીએ તો ગરીબી રેખા હેઠળ જીવન ગુજારતી વિસરતી અને વિમુક્ત જાતિઓની મહિલાઓ માટે સરકાર ન્યૂ સરોણની યોજના લાવી છે। આ યોજના હેઠળ મહિલાને 2 લાખ રૂપિયા સુધીની લોન મળશે, જેનો વ્યાજદર વાર્ષિક 5% રહેશે। આ માટે 21થી 50 વર્ષની વય મર્યાદા ધરાવતી લાભાર્થી મહિલાના કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા ₹3 લાખ સુધીની રહેશે। અરજદારે લોન મેળવવા માટે યોગ્ય જામીન આપવાના રહેશે। આ લોનની ભરપાઈ 60 સમાન હપ્તામાં કરવાની રહેશે। ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં લા નીનાની અસર, સપ્ટેમ્બર મહિનામાં વધુ વરસાદ પછી કડકડતી ઠંડી, આના વિશે વિગતથી જાણીએ તો વિશ્વ હવામાન સંગઠન એટલે કે WMOએ આગાહી કરી છે કે સપ્ટેમ્બર મહિનામાં લા નીનાની અસર ફરી શરૂ થશે, જેના કારણે ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પડી શકે છે। લા નીના એ પેસિફિક મહાસાગરનો ઠંડો તબક્કો છે, જે ભારતમાં ચોમાસાને મજબૂત બનાવે છે અને શિયાળાને વધુ તીવ્ર બનાવે છે। WMOના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન લા નીનાની 55% શક્યતા છે, જેનાથી તાપમાનમાં ઘટાડો થશે।
ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં દીકરીઓને 50,000 રૂપિયા આપશે સરકાર. આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાત સરકાર દીકરીઓના શિક્ષણ અને સુપોષણ માટે સંકલ્પબદ્ધ છે. આ જ ઉદ્દેશ સાથે ગુજરાત સરકારે નમો લક્ષ્મી યોજના રજૂ કરી છે. નમો લક્ષ્મી યોજના અંતર્ગત જરૂરિયાતમંદ પરિવારોની દીકરીઓને ધોરણથી 9 થી 12માં ભણતર માટે કુલ 50,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. આ યોજનાનો લાભ 6 લાખથી ઓછી આવકવાળા લાભાર્થીઓને મળશે. આ યોજનાનો લાભ મેળવવા માટે શાળા દ્વારા ફોર્મ ભરવાનું રહેશે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં 2026-27 માટે બજેટ બનાવવાની પ્રક્રિયા 9મી ઓક્ટોબરથી શરૂ. આના વિશે વિગતથી વાત કરીએ તો નાણાં મંત્રાલય દ્વારા 2026-27 માટેનું સામાન્ય બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા 9મી ઓક્ટોબર 2025થી શરૂ કરવામાં આવશે. આગામી બજેટમાં માંગ વધારવા, રોજગાર સર્જન કરવા અને અર્થતંત્રના વિકાસ દરને 8%થી ઉપર લઈ જવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ભૌગોલિક રાજકીય અસ્થિરતા અને અમેરિકાના ટેરિફને કારણે આ બજેટ ખૂબ મહત્વનું છે. બજેટ 1 ફેબ્રુઆરી 2026 રોજ રજૂ થવાની શક્યતા છે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં યુદ્ધની તૈયારી, વેનેઝુએલાએ 15,000 સૈનિકો તૈનાત કર્યા. આના વિશે વિગતથી જાણીએ તો અમેરિકા સાથેના તણાવ વચ્ચે વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોએ યુદ્ધની તૈયારી શરૂ કરી છે. તેમણે 15,000 સૈનિકોને તૈનાત કર્યા છે અને યુવાનોને મિલિશિયામાં જોડાવા આહવાન કર્યું છે. માદુરોનો ભય છે કે અમેરિકા તેમના દેશ પર હુમલો કરશે. જોકે અમેરિકાએ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે તેની નૌસેનાની હાજરી ડ્રગ કાર્ટેલનો સામનો કરવા માટે છે. ત્યાર પછીના બીજા મહત્વના સમાચારમાં 206 જળાશયો પૈકી 111 જળાશયો હાઈ એલર્ટ પર મુકાયા. આના વિશે વધુ વિગતથી જાણીએ તો ગુજરાત રાજ્યના સિંચાઈ વિભાગે 206 જળાશયોની સ્થિતિ અંગે માહિતી આપી છે. જેમાં 111 જળાશયો હાઈ એલર્ટ પર, જ્યારે 27 જળાશયો એલર્ટ પર અને 9 વોર્નિંગ લેવલ પર છે. સરદાર સરોવર નર્મદા નિગમે તેના સ્ટોરેજ વિશે વિગતો પણ આપી છે. એનડીઆરએફ અને એસડીઆરએફ અધિકારીઓએ જણાવ્યું કે ચોમાસાની કટોકટી માટે 12 એનડીઆરએફ અને 20 એસડીઆરએફની ટીમો જિલ્લાઓમાં ડિપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત એક એનડીઆરએફ ટીમ રિઝર્વ રાખવામાં આવી છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં મગફળીનો પાક ભારે વરસાદના કારણે નિષ્ફળ. આના વિશે વિગતથી જાણીએ તો સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને રાજકોટ વિસ્તારોમાં મગફળીનું મોટા પાયે વાવેતર થયું છે, પરંતુ ભારે વરસાદે મગફળીના પાકને નુકસાન પહોંચાડ્યું છે. સતત વરસાદથી મગફળીના પાકમાં રોગ લાગ્યો, મૂંડા આવવાથી છોડ પીળા પડી સુકાઈ ગયા હતા. પરિણામે ઉત્પાદન ઘટ્યું, જેનાથી ખેડૂતોને આર્થિક નુકસાન સાથે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં સિંગતેલના ભાવમાં 30 રૂપિયાનો વધારો. આના વિશે વધુ વિગતથી જાણીએ તો તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં 30 રૂપિયાનો વધારો થયો, જેમાં 15 કિલોના ડબ્બાનો ભાવ 2360 રૂપિયાથી વધીને 2390 રૂપિયા થયો છે. ગુજરાત રાજ્યમાં 66 લાખ ટન મગફળીના ઉત્પાદન છતાં આ ભાવ વધ્યા છે. 2025ને આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ તરીકે ઉજવાતા ખંભાળિયા એપીએમસી ખાતે રૂપિયા 1 કરોડથી વધુ ખર્ચે સિંગતેલ પ્રોસેસિંગ યુનિટ શરૂ થયું છે. મંત્રી જગદીશ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને યોગ્ય ભાવ અને નાગરિકોને શુદ્ધ સિંગતેલ મળે તે માટે આ પહેલ શરૂ થઈ છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ટેરિફમાં જવાબ, તેલ પર મોટું ડિસ્કાઉન્ટ. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો ભારતને રશિયા તરફથી યુરાલ ગ્રેડ કાચા તેલ પર હવે વધારે છૂટ મળી રહેશે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ સપ્ટેમ્બરથી ઓક્ટોબરમાં લોડ થનારા જહાજ માટે રશિયાએ ભાવ વધુ ઘટાડ્યા છે. જુલાઈ મહિનામાં માત્ર $1ની છૂટ હતી, જે હવે $2.5 થી $4 પ્રતિ બેરલ થઈ ગઈ છે. તો બીજી તરફ અમેરિકા પાસેથી આવતું તેલ બ્રેન્ટ ક્રૂડની તુલનામાં $3 થી $5 મોંઘું છે, જેથી ભારત માટે રશિયન તેલ ખરીદવું વધુ ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં અમેરિકા સાથે પાકિસ્તાનને પણ લાગશે મરચા. આના વિશે વિગતથી જાણીએ તો અમેરિકાની ધમકીઓ વચ્ચે ભારત અને રશિયા વચ્ચેની ભાગીદારી વધુ મજબૂત બનતી દેખાઈ રહી છે. તાજા માહિતી મુજબ રશિયા ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનની ધૂળ ચટાડનાર S-400 મિસાઇલ સિસ્ટમ ભારતને વધુ મોકલવા પર વિચાર કરી રહ્યું છે. બંને દેશો વચ્ચે સપ્લાય વધારવા અંગે ચર્ચાઓ ચાલી રહી છે. આ પગલું ભારતની રક્ષણ ક્ષમતા મજબૂત કરશે અને દ્વિપક્ષી સંબંધોને નવી દિશા આપશે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં ટેટ 1 પછી હવે નવી ટાટ પરીક્ષાના આયોજન માટે મંજૂરી. આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાતમાં ધોરણ 1 થી 5 માટે લેવાતી ટેટ 1 બાદ હવે ટીચર્સ એપ્ટિટ્યૂડ ટેસ્ટ એટલે કે ટાટ પરીક્ષાના આયોજન માટે રાજ્ય સરકારે મંજૂરી આપી છે. શિક્ષણ વિભાગે શિક્ષકોની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે ટાટ પરીક્ષા ફરજિયાત કરી છે, જે ઉચ્ચ પ્રાથમિક એટલે કે ધોરણ 6 થી 8ના શિક્ષકોની ભરતી માટે લેવાશે. ટાટની તારીખો અને વિગતો ટૂંક સમયમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર થશે.
ત્યારબાદ અગત્યના સમાચારમાં કિમની હાજરી ટ્રમ્પને ફરી વાંધો પડ્યો. આના વિશે વિગતથી જાણી તો ચીન અને રશિયાની મિત્રતા વચ્ચે ઉત્તર કોરિયાની એન્ટ્રીથી ટ્રમ્પ અકળાયા છે. જેમાં ચીનની સૈન્ય પરેડમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ઉત્તર કોરિયાના કિમ જોંગની હાજરી બાદ ત્રણેય નેતાઓની તસવીર બહાર આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કટાક્ષ કરતા કહ્યું કે જિનપિંગ ભૂલશે નહીં કે ચીનની આઝાદીની લડતમાં અમેરિકનોએ બલિદાન આપ્યું હતું. આ સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે વ્યંગપૂર્ણ પુતિન અને કિમ જોંગને શુભેચ્છા પાઠવતા કહ્યું કે અમેરિકા વિરુદ્ધ કાવતરું ચાલી રહ્યું છે. એના પછીના બીજા અગત્યના સમાચારમાં 2024 સુધી ભારત આવેલા વિદેશી હિન્દુઓને વિઝા પાસપોર્ટની જરૂર નથી. આના વિશે વિગતથી જાણી તો ગૃહ મંત્રાલયે અચાનક સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ એટલે કે CAA પર મોટો નિર્ણય લીધો છે. જેમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતી જૂથો જે 31મી ડિસેમ્બર 2024 સુધી ભારત આવ્યા છે તેમને કોઈ પણ મુસાફરી દસ્તાવેજ એટલે કે વિઝા પાસપોર્ટ વિના ભારતમાં રહેવાની મંજૂરી આપવામાં આવશે. ગયા વર્ષે જ્યારે આ કાયદો લાગુ કરવામાં આવ્યો હતો ત્યારે ફક્ત 31મી ડિસેમ્બર 2014 સુધી ભારત આવેલા લોકોને જ નાગરિકતા આપવાની જોગવાઈ કરવામાં આવી હતી. ત્યારબાદ અગત્યના સમાચારમાં રાજકોટની 8 પ્રાથમિક શાળાઓની માન્યતા રદ કરવા કાર્યવાહી. આના વિશે વિગતથી જાણી તો રાજકોટ જિલ્લામાં ઘણી પ્રાથમિક શાળાઓ કાગળ પર ચાલતી હોવાનું સામે આવ્યું, જેને પાટિયાનો બિઝનેસ કહેવાય છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે ગોંડલ, ધોરાજી, જસદણ વગેરેની 8 શાળાઓની માન્યતા રદ કરવા પ્રાથમિક શિક્ષણ નિયામકને દરખાસ્ત કરી છે. બંધ શાળાઓ જેમાં કેટલીક 5 વર્ષથી બંધ અને વિદ્યાર્થીઓની સંખ્યા 0 છે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં અમેરિકા મંદીની કગાર પર મૂડીઝની ચેતવણી. આના વિશે વધુ વિગતથી જાણી તો ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝે ચેતવણી આપી છે કે અમેરિકા ગંભીર મંદીની કગાર પર છે. રિપોર્ટ મુજબ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલિસીએ આર્થિક સ્થિતિ વધુ ખરાબ કરી છે. અમેરિકાના GDPમાં 1/3 યોગદાન આપતા રાજ્યો મંદીનો સામનો કરી રહ્યા છે અને સરકારી નોકરીઓમાં ઘટાડો થયો છે. મૂડીઝનું કહેવું છે કે ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફથી અમેરિકાને ફાયદાના બદલે નુકસાન થઈ રહ્યું છે અને ઉત્પાદન ઘટી રહ્યું છે. ત્યારબાદ અગત્યના સમાચારમાં રાજકોટમાં નવા નિર્ણયથી 500 હોમગાર્ડ જવાનોની આવક છીનવાઈ. આના વિશે વિગતથી જાણી તો રાજકોટમાં હોમગાર્ડ જવાનોને છૂટા કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. 500થી વધુ હોમગાર્ડ જવાનોને છૂટા કરી દેવામાં આવ્યા છે. માહિતી અનુસાર બંદોબસ્તમાં પૂરતી સંખ્યા નહીં થતા છૂટા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હોમગાર્ડને છૂટા કરવાનો હોમગાર્ડ કમાન્ડરે નિર્ણય લીધો છે. રોજમદાર તરીકે કામ કરતા હોમગાર્ડ હવે બેરોજગાર બન્યા છે. ક્યાં સુધી ફરજ મોકૂફી રહેશે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. એના પછીના બીજા મહત્વના સમાચારમાં ગેમિંગ એક્ટ અંતર્ગત નિયમો વિના કાયદો નહીં ચાલે. આના વિશે વિગતથી વાત કરીએ તો કર્ણાટક હાઈકોર્ટે તાજેતરમાં ઓનલાઈન ગેમિંગ એક્ટ 2025ને પડકારતા દાખલ થયેલા કેસમાં કેન્દ્ર સરકારને સવાલ કર્યો છે કે નિયમો અને સ્વતંત્ર પ્રાધિકરણ વિના આ કાયદાનું અમલીકરણ કેવી રીતે શક્ય છે. કોર્ટે જણાવ્યું કે જરૂરી નિયમો બનાવ્યા વગર કાયદો લાગુ કરી શકાતો નથી અને કોઈને દંડ કરી શકાય નહીં. કેન્દ્ર સરકારે જવાબ આપ્યો કે નિયમો બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને પ્રાધિકરણ ટૂંક સમયમાં રચાશે. ત્યારબાદ અગત્યના સમાચારમાં સાવધાન, SBI આપી મોટી ચેતવણી. આના વિશે વિગતથી જાણી તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે SBI મોબાઈલ નંબર બદલવાના કૌભાંડથી બચવા માટે ગ્રાહકોને ચેતવણી આપી છે. ગ્રાહકોને નકલી કોલ અથવા મેસેજ દ્વારા PPO વેરિફિકેશનના બહાને ધમકી આપવામાં આવે છે. બેંક ક્યારેય ફોન, SMS લિંક કે ATM દ્વારા અંગત માહિતી કે OTP માંગતી નથી. અજાણી લિંક પર ક્લિક ન કરવા અને સાયબર ફ્રોડથી બચવા માટે 1930 પર ફરિયાદ નોંધાવવાની સલાહ પણ આપવામાં આવી છે. ત્યાર પછીના બીજા મહત્વના સમાચારમાં ગુજરાત સરકારે નગરપાલિકાઓની સત્તા વધારી. આના વિશે વિગતથી જાણી તો ગુજરાત સરકારે નગરપાલિકાઓની વિકાસ કામોને વેગ આપવા માટે ટેકનિકલ અને વહીવટી મંજૂરી આપવાની સત્તામાં 50% વધારો કર્યો છે. આ નિર્ણય મુજબ હવે અ વર્ગની નગરપાલિકા ₹70 લાખ સુધીના, જ્યારે બ વર્ગની નગરપાલિકા ₹50 લાખ સુધીના અને ક વર્ગની નગરપાલિકા ₹40 લાખ સુધીના કામોને મંજૂરી આપી શકશે. આ પગલાંથી જનસુવિધાના કામો વધુ ઝડપી બનશે, જ્યારે ગ્રાન્ટનો સદુપયોગ થશે અને વહીવટી પ્રક્રિયા સરળ બનશે. એના પછીના બીજા અગત્યના સમાચારમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો ધડાકો, ભાજપ અને કોંગ્રેસને મોટો ફટકો. આના વિશે વિગતથી વાત કરી તો ગુજરાતમાં આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસને મોટો ફટકો આપ્યો છે. જેમાં નર્મદા જિલ્લામાં 500થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ભાજપના જિલ્લા પંચાયત ઉપપ્રમુખ દિનેશભાઈ તડવીએ પોતાના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો. સૈતર વસાવા અને અરવિંદ કેજરીવાલની વિચારધારાથી પ્રેરાઈને આ પગલું લેવાયું છે. આગામી સ્થાનિક ચૂંટણીઓ પહેલા આ જોડાણ આમ આદમી પાર્ટીને એક મોટો રાજકીય લાભ માનવામાં આવે છે.
ત્યારબાદ અગત્યના સમાચારમાં દારૂ અને જુગાર પર મોટો દંડ, ગામની પહેલ. આના વિશે વિગતથી જાણી તો એ તો સૌ જાણે છે કે ગુજરાતમાં દારૂબંધી છે, તેમ છતાં દારૂ તો પીવાય છે. આવામાં દારૂના દૂષણને ડામવા માટે પાટણ જિલ્લાના એક ગામ દ્વારા અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. તારાનગરના ગ્રામજનોએ નિર્ણય લીધો છે કે જો કોઈ ગામમાં દારૂ કે જુગાર રમતા પકડાશે તો તેમને ₹11,000નો દંડ ફટકારવામાં આવશે. આ નિર્ણય ગામમાં આગેવાનો, યુવાનો અને વડીલો દ્વારા સભા યોજીને લેવામાં આવ્યો હતો. દર્શક મિત્રો, શું આવો નિર્ણય દરેક ગામમાં લેવાવો જોઈએ કે નહીં? નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. એના પછીના અગત્યના સમાચારમાં દેશના 10 હાઈવે પર દોડશે હાઇડ્રોજન ટ્રક. આના વિશે વિગતથી જાણી તો કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી કે ભારત દેશમાં 10 હાઈવે સ્ટ્રેચ પર ગ્રીન હાઇડ્રોજન ટ્રક દોડશે. આ માર્ગો પર ઇન્ડિયન ઓઇલ અને રિલાયન્સ પેટ્રોલિયમ હાઇડ્રોજન ફ્યુલ સ્ટેશન સ્થાપશે. ટાટા મોટર્સ, અશોક લેલન્ડ અને વોલ્વો જેવી કંપનીઓએ હાઇડ્રોજનથી ચાલતા ટ્રક બનાવવાની શરૂઆત કરી દીધી છે. આ હાઈવેમાં ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત અને જામનગરથી અમદાવાદનો સમાવેશ થાય છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં આશારામના હંગામી જામીન ના લંબાવાયા, હાઈકોર્ટનો ઇનકાર. આના વિશે વિગતથી જાણી તો બળાત્કારના દોષિત આશારામના હંગામી જામીન લંબાવવાનો ગુજરાત હાઈકોર્ટે ઇનકાર કર્યો છે. કોર્ટે જણાવ્યું કે રાજસ્થાન હાઈકોર્ટે તબિયત ગંભીર ના માનતા જામીન લંબાવ્યા ન હોવાથી ગુજરાત હાઈકોર્ટ અલગ નિર્ણય લઈ શકે નહીં. આશારામ પહેલાથી જ જોધપુર જેલમાં સરેન્ડર કરી ચૂક્યો છે. હવે તેની નિયમિત જામીન અરજી પર 22મી સપ્ટેમ્બરે સુનાવણી થશે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં અનિરુદ્ધ જાડેજાના સમર્થનમાં પોસ્ટરો વાયરલ. આના વિશે વિગતથી જાણી તો ગુજરાત હાઈકોર્ટે અનિરુદ્ધ જાડેજાની સજા માફી રદ કરી તેમને સરેન્ડર થવા આદેશ આપ્યો છે, જેને સુપ્રીમ કોર્ટે પણ યથાવત રાખ્યો છે. આ નિર્ણયના વિરોધમાં અને અનિરુદ્ધના સમર્થનમાં પોસ્ટરો વાયરલ થયા છે, જેમાં સજા માફી રદ કરવા પર સવાલો ઉઠાવાયા છે. વાયરલ પોસ્ટરો દ્વારા 5મી સપ્ટેમ્બરે રેબડા ખાતે સર્વ જ્ઞાતિના લોકોને ભેગા થવા આહવાન કરવામાં આવ્યું છે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં પીજી સંચાલકોને ઝટકો, હાઈકોર્ટે એએમસીનો પક્ષ લીધો. આના વિશે વિગતથી જાણી તો અમદાવાદમાં 131 પીજી સંચાલકોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધારાના દસ્તાવેજોની માંગણી સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જોકે હાઈકોર્ટે એએમસીનો પક્ષ લીધો અને કહ્યું કે સુરક્ષા માટે દસ્તાવેજોની માંગણી કરવી યોગ્ય છે. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે નિયમોનું પાલન કરવું ફરજિયાત છે અને જો સોસાયટીના નિયમોમાં પીજીની મંજૂરી ના હોય તો કોર્ટ હસ્તક્ષેપ નહીં કરે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પીજી સંચાલકોને 7 દિવસમાં દસ્તાવેજો આપવા નોટિસ પાઠવી છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં સરકારનો એક નિર્ણય અને અનેક શેરોમાં 12%નો ઉછાળો. આના વિશે વિગતથી જાણી તો 2 સપ્ટેમ્બરે શુગર કંપનીઓના શેરોમાં ભારે તેજી નોંધાઈ હતી. શ્રી રેણુકા શુગર્સ, ઉત્તમ શુગર મિલ્સ, ધામપુર શુગર મિલ્સ અને બલરામ ચીની મિલ્સના શેરોમાં 12% સુધીનો ઉછાળો આવ્યો હતો. આ વધારો સરકારે ગોળ, શુગર સિરપ અને શેરડીના રસમાંથી એથેનોલ ઉત્પાદન પર લાગેલી મર્યાદા દૂર કર્યા બાદ નોંધાયો છે. સરકારના નિર્ણયથી ઉદ્યોગોને મોટો ફાયદો થશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે. એના પછીના બીજા અગત્યના સમાચારમાં વિદ્યાર્થીઓને મળશે 25,000ની સહાય. આના વિશે વિગતથી જાણી તો વિજ્ઞાનમાં રુચિ ધરાવતા બાળકોને નાણાકીય કે અન્ય તકલીફ ના પડે તે માટે ગુજરાત સરકાર દ્વારા નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ધોરણ 11 અને ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ પૂર્ણ કરવા દરમિયાન વિદ્યાર્થીઓને કુલ 25,000ની આર્થિક સહાય મળે છે. આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીને ધોરણ 10માં બોર્ડમાં 50% કરતાં વધુ માર્ક આવેલા હોવા જોઈએ. આ યોજનાની સહાય વિદ્યાર્થીના ખાતામાં સીધી ચૂકવવામાં આવશે. એના પછીના અગત્યના સમાચારમાં 100માંથી 48 કંપનીઓ ભારતમાં. આના વિશે વિગતથી જાણી તો એશિયામાં કામ કરવા માટે ભારતે સર્વોચ્ચ સ્થાન મેળવ્યું છે. ગ્રેટ પ્લેસ ટુ વર્કના અહેવાલ અનુસાર એશિયાની ટોચની 100 કંપનીઓમાંથી 48 કંપનીઓ ભારતમાં કાર્યરત છે, જે મોટી કંપનીઓની કેટેગરીમાં આવે છે. આ ઉપરાંત મધ્યમ કદની 12 કંપનીઓ પણ ભારતમાં આવેલી છે. અહેવાલ અનુસાર ભારત સતત શ્રેષ્ઠ કાર્યસ્થળ માહોલ, સકારાત્મક વર્ક કલ્ચર અને કર્મચારીઓને ઉત્તમ અનુભવ પૂરો પાડવામાં આગળ વધી રહ્યું છે, જેના કારણે ગ્લોબલ લેવલે ભારતની સ્થિતિ મજબૂત થઈ છે. એના પછીના અગત્યના સમાચારમાં મધુર ડેરીના નવા ચેરમેને કરી મોટી જાહેરાત. આના વિશે વિગતથી જાણી તો મધુર ડેરીના નવા ચેરમેન શંકરસિંહ રાણાએ ચાર્જ સંભાળતા જ દૂધ કલેક્શન ગેપ વધારવાની જાહેરાત કરી છે. અગાઉ માત્ર ગાંધીનગર તાલુકાના ગામો જોડાયેલા હતા, હવે માણસા, દહેગામ અને કલોલ તાલુકાના ગામોનો સમાવેશ થશે. આથી પશુપાલકોને વધુ સારો ભાવ મળશે. હાલ કલોલ, માણસા દૂધસાગર ડેરી અને દહેગામ ઉત્તમ ડેરી સાથે જોડાયેલા છે. આ નિર્ણયથી સ્પર્ધા વધશે, જેના કારણે પશુપાલકોને ગુણવત્તા અને ભાવ લાભ મળશે.
ત્યાર પછીના અગત્યના સમાચારમાં શી જિનપિંગની જીજીઆઈ ફોર્મ્યુલા જેના કારણે અમેરિકાનું ટેન્શન વધ્યું, આના વિશે વિગતથી જાણી તો એસીઓ બેઠકમાં ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે ગ્લોબલ ગવર્નન્સ ઇનિશિયેટિવ એટલે કે જીજીઆઈનો પ્રસ્તાવ મૂકી વૈશ્વિક સંબંધોમાં બહુપક્ષીય વ્યવસ્થાની વાત કરી હતી. તેમણે કહ્યું કે કોઈ એક દેશને સર્વશક્તિમાન માનવો ખોટું છે. રશિયા અને ભારતે પણ આ વિચાર સાથે સંમતિ વ્યક્ત કરી છે, કારણ કે લાંબા સમયથી ભારત સમાનતા આધારિત સંબંધોની હિમાયત કરે છે. આ ફોર્મ્યુલા અમેરિકા માટે પડકાર છે, જે અન્ય દેશો પર મનસ્વી ટેરિફ લાદે છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે મળશે સહાય, આના વિશે વિગતથી જાણી તો કોચિંગ સહાય યોજના હેઠળ વિદ્યાર્થીઓ ટ્યુશન સહાય હેઠળ ડીબીટી દ્વારા વાર્ષિક ₹20,000ની મર્યાદા સુધીની સહાય માટે પાત્ર છે. આ યોજનાનો લાભ લેવા માટે તાલીમાર્થીઓને 1 સપ્ટેમ્બરથી 15મી ઓક્ટોબર સુધી ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. એના પછીના મહત્વના સમાચારમાં અફઘાનિસ્તાનમાં મોતનો આંકડો 1,400થી વધુ, આના વિશે વિગતથી જાણી તો અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની સરહદ નજીક આવેલા પૂર્વી વિસ્તારમાં 6.0 તીવ્રતાનો ભયાનક ભૂકંપ આવ્યો હતો. સમાચાર એજન્સી એપી અનુસાર આપત્તિમાં છેલ્લે મળેલી માહિતી અનુસાર 1,400થી વધુ લોકોના મોત નીપજ્યા છે, જેમાં મોટા ભાગના કુન્નુર પ્રાંતમાંથી છે. આ ઉપરાંત 3,000થી વધુ લોકો ઘાયલ થયા છે. ભૂકંપનું કેન્દ્ર જમીનથી ફક્ત 8 કિલોમીટર ઊંડાણે હતું, જેના કારણે ભારે જાનહાનિ થઈ. લગભગ 20 મિનિટ બાદ એ જ પ્રાંતમાં 4.5 તીવ્રતાનો બીજો ઝટકો અનુભવાયો હતો. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ગુજરાત રાજ્યમાં વિકાસની વણઝાર, આના વિશે વિગતથી જાણી તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામ્ય વિસ્તારોને સારી સપાટીવાળા 12 ઓલ વેધર રોડની સુવિધા આપવા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ જનહિતલક્ષી અભિગમ હેઠળ રાજ્યના તમામ જિલ્લાઓના પંચાયત હેઠળના જરૂરી પ્લાન રસ્તાઓના રિસર્ફેસિંગ અને આનુષંગિક કામો માટે ₹2,609 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે, જેથી ગ્રામીણ કનેક્ટિવિટી મજબૂત થાય અને લોકોને સુગમ પરિવહનની સુવિધા મળે. ત્યારબાદના અગત્યના સમાચારમાં અમેરિકી વસ્તુઓને બોયકોટ કરો, આના વિશે વિગતથી વાત કરીએ તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા ટેરિફના કારણે ભારત અને અમેરિકા વચ્ચે તણાવ વધ્યો છે. આ વચ્ચે મધ્યપ્રદેશના મંત્રી કૈલાસ વિજયવર્ગીયે ડોનાલ્ડ ટ્રમ્પને રૂઠેલા ફુવા ગણાવ્યા છે. આ સાથે તેમણે અપીલ કરતા કહ્યું છે કે સ્ટારબક્સ કોફીની જગ્યાએ ચા પીવો. યુવાનો નક્કી કરે તો ટ્રમ્પને પણ ઝુકાવી શકે છે. અમેરિકી પ્રોડક્ટનો બોયકોટ કરો તો ટ્રમ્પની શાન ઠેકાણે આવી જશે. દર્શક મિત્રો, તમારું શું માનવું છે? અમેરિકી વસ્તુઓનો બોયકોટ કરવો જોઈએ કે નહીં? નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યારબાદ જો તો મિત્રો 2 મહિના બાદ જેલ બહાર આવશે ચૈતર વસાવા, આના વિશે વિગતની વાત કરી તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપવા 8 થી 10મી સપ્ટેમ્બર 2025 સુધી 3 દિવસના વચગાળાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. 2 મહિનાથી જેલમાં બંધ રહેલા વસાવા પોલીસ જાપ્તા સાથે અને પોતાના ખર્ચે ગાંધીનગરમાં વિધાનસભા સત્રમાં ભાગ લઈ શકશે. 10મી સપ્ટેમ્બરે તેઓએ વડોદરા સેન્ટ્રલ જેલમાં પરત ફરવું પડશે. ત્યારબાદ જો તો મિત્રો સોનાની જેમ ચાંદીમાં હવે હોલમાર્કિંગ, આના વિશે વિગતની વાત કરી તો સરકારે 1 સપ્ટેમ્બર 2025થી સોનાની જેમ ચાંદીની જ્વેલરી માટે પણ હોલમાર્કિંગનો નિયમ લાગુ કર્યો છે. જો કે ચાંદી માટે હોલમાર્કિંગ ફરજિયાત નહીં હોય. ગ્રાહકો ઈચ્છે તો હોલમાર્કવાળી જ્વેલરી લઈ શકે છે અથવા વિના હોલમાર્કની પણ ખરીદી શકે છે. હવે ચાંદી પર પણ 6 અંકોનો યુનિક HUID કોડ હશે, જે તેની શુદ્ધતા ચકાસવામાં મદદરૂપ બનશે. BISએ ચાંદીની શુદ્ધતા માટે નવા 6 સ્ટાન્ડર્ડ જેમાં 800, 835, 900, 925, 970 અને 990 નક્કી કર્યા છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં એસબીઆઈ ક્રેડિટ કાર્ડમાં મોટો ફેરફાર, આના વિશે વિગતથી જાણી તો એસબીઆઈ ક્રેડિટ કાર્ડના નિયમોમાં 1 સપ્ટેમ્બર 2025થી ફેરફાર થયો છે. હવે લાઇફસ્ટાઇલ, હોમ સેન્ટર, એસબીઆઈ કાર્ડ સિલેક્ટ અને પ્રાઇમ કાર્ડ ધારકોને ડિજિટલ ગેમિંગ પ્લેટફોર્મ અને સરકારી સેવાઓ સંબંધિત ટ્રાન્ઝેક્શન પર રિવોર્ડ પોઈન્ટ નહીં મળે. આ બદલાવ ગ્રાહકોને રિવોર્ડ કમાવાની શરતોમાં મોટો ફેરફાર લાવ્યો છે, તેથી કાર્ડ ધારકોએ નવા નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં અમેરિકાના પૂર્વ નેશનલ સિક્યુરિટી એડવાઇઝરનો ડોનાલ્ડ ટ્રમ્પને લઈને મોટો ધડાકો, આના વિશે વિગતથી જાણી તો પૂર્વ અમેરિકન નેશનલ સિક્યુરિટી એડવાઇઝર જેક સુલિવાને દાવો કર્યો છે કે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના રાષ્ટ્રપતિ કાર્યકાળ દરમિયાન રાષ્ટ્રીય હિત કરતાં વ્યક્તિગત અને કુટુંબી બિઝનેસને પ્રાધાન્ય આપ્યું હતું. જેક સુલિવાનના જણાવ્યા અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ધંધાના ફાયદા માટે ભારત કરતાં પાકિસ્તાનને વધુ મહત્વ આપ્યું અને અનેક વખત ભારત સાથેની વ્યૂહાત્મક ભાગીદારીને અવગણીને પાકિસ્તાન સાથે વેપારી સંબંધો આગળ ધપાવ્યો હતો.
ત્યારબાદના અગત્યના સમાચારમાં ઇથેનોલ ઉત્પાદન પરની મર્યાદા હટાવાય, આ ઉદ્યોગને મળશે મોટો ફાયદો. આના વિશે વિગતથી જાણી તો ભારત સરકારે શેરડીના રસ અને મોલાસીસમાંથી ઇથેનોલ ઉત્પાદન પરની મર્યાદા દૂર કરી છે. આ નિર્ણય 2025-26 થી અમલમાં આવશે. સુપ્રીમ કોર્ટે 20% ઇથેનોલ મિશ્રિત ઇંધણને મંજૂરી આપ્યા બાદ આ પગલું ભરવામાં આવ્યું છે. ખાંડ મિલો અને ખેડૂતોને તેનો મોટો લાભ થશે. જોકે સરકાર ઇથેનોલ ઉત્પાદનમાં ખાંડના ઉપયોગ પર નજર રાખશે, જેથી વર્ષ દરમિયાન ખાંડની ઉપલબ્ધતા જળવાઈ રહે. ત્યારબાદના અગત્યના સમાચારમાં સર્વર ઠપ થતા મોટો નિર્ણય. આના વિશે વિગતથી જાણી તો ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી શરૂ થયાના બીજા દિવસે પણ સર્વરમાં ધાંધિયા થતા ખેડૂતો હેરાન થયા હતા. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે ખેડૂતો ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ટેકાના ભાવે મગફળી ખરીદી માટે નોંધણી કરાવી રહ્યા છે, પરંતુ પ્રથમ દિવસે નોંધણી શરૂ થતા સર્વર ડાઉન થયું હતું, જ્યારે બીજા દિવસે પણ સર્વરમાં સમસ્યા ચાલુ રહેતા ખેડૂતો હેરાન થયા હતા. જોકે જરૂર પડે તો નોંધણીનો સમય લંબાવવામાં આવશે. ત્યારબાદના અગત્યના સમાચારમાં રાજ્યના ઉદ્યોગ પર 29,000 કરોડનું સંકટ. આના વિશે વિગતથી જાણી તો ગુજરાત રાજ્યના ચણિયાચોળી અને હસ્તકલા વેપારીઓ કહે છે કે આ ટેરિફને કારણે તેમની નિકાસમાં લગભગ 50% ઘટાડો થયો છે. સુરત અને અમદાવાદથી અમેરિકામાં કાપડ અને હસ્તકલાની નિકાસ રૂપિયા 29,400 કરોડની છે, જેમાં ચણિયાચોળીનો મહત્વપૂર્ણ ફાળો છે. નિષ્ણાંતોના મતે એવો અંદાજ છે કે 27 ઓગસ્ટ 2025 થી લાગુ થયેલા 50% ટેરિફ ગુજરાતની નિકાસમાં 50 થી 70% ઘટાડો કરી શકે છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ગુજરાતમાં વીજળી થઈ સસ્તી, ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો. આના વિશે વિગતથી જાણી તો ગુજરાત સરકારે વીજળીના ફ્યુઅલ સરચાર્જમાં યુનિટ દીઠ 15 પૈસાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. હવે આ દર રૂપિયા 2.45 થી ઘટીને રૂપિયા 2.30 થશે, જેનાથી 100 યુનિટના વપરાશ પર ગ્રાહકોને 15 રૂપિયાનો ફાયદો થશે. આ ઘટાડો 1 જુલાઈ 2025 થી લાગુ થશે અને ફક્ત સરકારી વીજ કંપનીઓને જ લાગુ પડશે. છેલ્લા 18 મહિનામાં આ ત્રીજો ઘટાડો છે, જેનાથી કુલ ₹1 અને 0.5 પૈસાની બચત થઈ છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં શું મણિપુર જશે વડાપ્રધાન મોદી? વહીવટી તંત્રમાં દોડધામ. આના વિશે વિગતથી જાણી તો વડાપ્રધાન મોદી 13 સપ્ટેમ્બર 2025ના રોજ મણિપુર અને મિઝોરમની મુલાકાત લેશે તેવા અહેવાલો છે. જો કે હજુ સુધી તે સત્તાવાર રીતે જાહેર થયું નથી. મે 2023માં શરૂ થયેલી હિંસા બાદ વડાપ્રધાન મોદીની મણિપુરની પ્રથમ મુલાકાત હશે. રાજ્યમાં ચાલી રહેલા રાષ્ટ્રપતિ શાસનને જોતા આ મુલાકાત અત્યંત મહત્વની ગણાય છે. સંભવિત વીવીઆઈપી મુલાકાતને લઈને વહીવટી તંત્રમાં સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. એના પછીના બીજા અગત્યના સમાચારમાં રિયલ મની ગેમિંગ પર પ્રતિબંધ બાદ ચટણી શરૂ. આના વિશે વિગતથી જાણી તો ભારતમાં રિયલ મની ગેમિંગ પર પ્રતિબંધ લાગુ થયા બાદ ગેમિંગ કંપનીઓ પણ કર્મચારીઓને છૂટા કરવાનું શરૂ કર્યું છે. એમપીએલે ભારતમાં તેના 60% કર્મચારીઓને આશરે 300 લોકોને કાઢી મૂક્યા છે, જ્યારે પોકરબાજીએ પણ 200 કર્મચારીઓને છૂટા કર્યા છે. આ ઉપરાંત My11 સર્કલ અને રમી સર્કલ ચલાવતી ગેમ્સ 24/7 કંપનીએ પણ સ્ટાફ ઘટાડવાનું શરૂ કર્યું છે. આ પગલાં ઉદ્યોગ પર પડેલા નવા નિયમો અને પ્રતિબંધોના કારણે લેવામાં આવ્યા છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ઈ સિમ વાપરતા હો તો સાવધાન. આના વિશે વિગતથી વાત કરી તો સરકાર દ્વારા નાગરિકોને ઈ સિમ ફ્રોડ અંગે સતર્ક કરવામાં આવ્યા છે. સાયબર ગુનેગારો ફેક કોલ અથવા મેસેજ દ્વારા ઈ સિમ અપગ્રેડ કે એક્ટિવેશનના બહાને લોકોની વ્યક્તિગત માહિતી મેળવી લેશે. માહિતી આપતા જ વપરાશકર્તાનું સિમ બંધ થઈ જાય છે અને ઠગ તે જ નંબરથી ઓટીપી મેળવી બેંક ખાતા અને યુપીઆઈ એપ સુધી પહોંચ મેળવી લેશે. સરકારે ચેતવણી આપી છે કે કોઈ અજાણ્યા લિંક અથવા કોલ પર વિશ્વાસ ન કરો અને વ્યક્તિગત માહિતી ક્યારેય શેર ન કરવી. ત્યારબાદ જો તમે તો ટ્રમ્પની દવાઓ પર 200% ટેરિફની યોજના ભારતને ફટકો. આના વિશે વિગતથી જાણી તો અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આયાત થતી દવાઓ પર 200% ટેરિફ લગાવવાની યોજના બનાવી રહ્યા છે. તેમનો ઉદ્દેશ વિદેશી દવાઓનું ઉત્પાદન અમેરિકામાં લાવવાનો છે. આ પગલાંથી ભારત જે જેનેરિક દવાઓનો મોટો નિકાસકાર છે તેની ફાર્મા કંપનીઓને મોટો ફટકો પડી શકે છે. નિષ્ણાંતો માને છે કે આનાથી અમેરિકામાં દવાઓ મોંઘી થઈ શકે છે અને અછત પણ સર્જાઈ શકે છે.